થઈ જાય, પરચેસ ડિપાર્ટમેન્ટ એને રિસીવ કરે છે અને એ મટીરિયલનો પછી સ્ટોર કઈ જગ્યાએ કરવું. મટીરિયલ કંપનીમાં આવી ગયા પછી એનું શું? કેમ કે કંપની ઘણી વખત એકસાથે બલ્કમાં મટીરિયલ મંગાવતી હોય તો બધા મટીરિયલનો અથવા તો રો મટીરિયલનો ઉપયોગ એક જ સાથે કરી શકશે એ સંભવ નથી. કેમ કે કંપની પાસે એટલી કેપેસિટી ન હોય. તો ઘણી વખત કંપનીને એવું પણ બને કે જે મટીરિયલ આવ્યું છે એનો યુટિલાઇઝેશન અત્યારે અડધું કરી શકશે ને અડધા મટીરિયલનું યુટિલાઇઝેશન જ્યારે આનું પ્રોસેસ પૂરી થઈ જશે એના પછી એને પ્રોસેસ કરી શકાશે. તો જ્યારે પણ કંપની મટીરિયલ મેળવે છે એ મટીરિયલને કયા મશીન ઉપરથી કેટલી વખત પસાર કરવામાં આવશે, કઈ પ્રોસેસમાંથી એને પસાર કરવામાં આવશે, એ બધી વિગતો ધ્યાનમાં રાખવી, એ પ્રોસેસ નક્કી કરવી એટલે કે માર્ગ નિર્ધારણ. મટીરિયલ એટલે કે કાચો માલ કયા રસ્તેથી ફરીને અથવા તો કઈ મશીન ઉપરથી ફરીને છેલ્લે એ એક ફાઇનલ પ્રોડક્ટ, એક ફાઇનલ આઉટપુટ તરીકે આપણી કંપનીમાં આવશે કે જેથી કરીને આપણે એ વસ્તુ ડાયરેક્ટ માર્કેટમાં સપ્લાય કરી શકીશું અને ગ્રાહકને એ વસ્તુ જે છે આપણે ડાયરેક્ટલી આપી શકીશું. તો પહેલો મુદ્દો જે હતો એ માર્ગ નિર્ધારણ હતો. બીજો છે સમય નિર્ધારણ. સમય નિર્ધારણ મિત્રો એટલે કે સમય નક્કી કરવો, શેડ્યુલિંગ. કોઈપણ વસ્તુનું ઇવન આપણે પણ આપણું રૂટીન જે છે કંઈક ને કંઈક રીતે શેડ્યુલ નક્કી હોય છે. સવારે ઉઠીને સ્કૂલ જવું, કોલેજ જવું, બપોરે આવીને ટ્યુશન જવું, ક્યાંક જવું, સાંજે ઘરે આવીને વટેવર આપણા માઇન્ડમાં, જો કે આપણે પેપર ઉપર શેડ્યુલિંગ નથી કરતા પણ માઇન્ડની અંદર ક્યાંક ને ક્યાંક રીતે આપણું માઇન્ડ બહુ જ ક્રિએટિવ છે અને ક્યાંક ને ક્યાંક રીતે એ આપણા મગજની અંદર આપણું શેડ્યુલિંગ કરતું હોય છે આખા દિવસનું. હવે આવી જ રીતે કંપનીની અંદર જે કંપની ઉત્પાદન સાથે સંકળાયેલી છે એને દરેક પ્રોસેસ ઉપર શેડ્યુલિંગ કરવું પડે છે. શેડ્યુલિંગ એટલે કઈ કંપની અથવા તો એ કંપનીની અંદર કેટલા પ્રકારની વસ્તુ છે, કેટલા પ્રકારની વસ્તુઓનું કંપની ઉત્પાદન કરે છે. એક વસ્તુ છે કે એક કરતાં વધુ વસ્તુ છે. વસ્તુ કેવી છે, કન્ટિન્યુઅસ પ્રોસેસમાં પ્રોડ્યુસ થઈ શકે એવી છે અથવા તો કસ્ટમરની કસ્ટમાઇઝેશન રિક્વાયરમેન્ટ પ્રમાણે છે. તો એના આધારે કંપની એ વસ્તુનું પ્રોડક્શન કરવાની અંદર એક વસ્તુ પ્રોડ્યુસ કરવામાં કેટલો સમય લાગશે અથવા તો માર્કેટની જે ડિમાન્ડ છે હાલમાં એને ફૂલફિલ કરવામાં કંપનીએ કેટલી વસ્તુનું ઉત્પાદન કરવું પડશે. તો એના બધા માટે કંપનીએ વસ્તુની શેડ્યુલિંગ સાથે મશીનનું પણ શેડ્યુલિંગ કરવું પડે છે. કેમ કે ઘણી વખત મશીન જે છે એ કન્ટિન્યુઅસ કામ કરે એવું જરૂરી પણ નથી. ઘણી વખત મશીન જે છે અમુક સમય કામ કરીને પછી એના પર મેન્ટેનન્સ કરવું પડે છે, મેન્ટેનન્સમાં જતી રહે એટલે એ સમયે એ બેકાર રહેવાની મશીન, એના પર કામ ન થાય. લેબર યુટિલાઇઝેશનની અંદર પણ તો જો શેડ્યુલિંગ હોય તો શેડ્યુલિંગ માટે કંપની ઘણી પ્રકારની ફેસિલિટીઝ જે છે લેબરને પણ આપતી હોય છે કે ભાઈ કંપનીની જે 24 કલાક કંપની કામ કરતી હોય, ફેક્ટરી જે 24 કલાક ઉત્પાદન સાથે જોડાયેલી હોય એમની અંદર એમ્પ્લોયી જે કામ કરતા હોય એમને એ લોકો ઘણી પ્રકારની છૂટ પણ આપતી હોય છે કે ભાઈ પાર્ટ ટાઈમ જોબ માટે છે એ પોતાના રીતે સમય આવીને પોતાના 8 કલાક પૂરા કરીને પોતાના સમય જતો રહે છે અથવા તો વીકના અમુક કલાક ફિક્સ કરેલા હોય તો એ સમયની અંદર એ વીકની અંદર અથવા 5 દિવસમાં જ્યારે પણ એને કામ કરવું હોય તેટલા સમયમાં કરીને જઈ શકે છે. તો આ બધું જે ટાઈમ જે આપે છે અથવા તો આ બધું જે પ્લાનિંગ છે એ બધું શેડ્યુલિંગ છે. પ્રોડક્શન પ્લાનિંગ, પ્રોડક્શન શેડ્યુલિંગ એ કંપની માટે બહુ જ અગત્યનું છે. શેડ્યુલિંગની આપણે વાત કરીએ આગળ તો દરેક મશીન જે છે એના અવર્સ ફિક્સ હોય છે, દરેક મશીનની કેપેસિટી ફિક્સ હોય છે. તો શેડ્યુલિંગ આપણે જો સારી રીતે કરેલું હોય તો એના પરથી આપણે અંદાજ મેળવી શકીએ છીએ કે આ મશીન આજે એક દિવસની અંદર કેટલી વસ્તુનું ઉત્પાદન કરી શકશે. આગળનો મિત્ર જોઈએ પોઈન્ટ આપણે, એ આવે છે સૂચના વિતરણ. વિદ્યાર્થી મિત્રો, સૂચના વિતરણ એટલે કે ડિસ્પેચિંગ. ડિસ્પેચિંગનો જે શબ્દ જે છે એનો આમ તો સામાન્ય રીતે અર્થ એવો થાય છે કે વસ્તુ પેક કરીને માર્કેટમાં મોકલી દેવી. પણ જો કે આપણે ઉત્પાદન અંકુશની પ્રક્રિયા સાથે અત્યારે સંકળાયેલા છીએ તો વસ્તુનું વિતરણ એટલે કે સૂચના વિતરણ જે છે એ અત્યારે કંપની પૂરતું જ છે, માર્કેટ પૂરતું નથી. કંપનીની અંદર જે વસ્તુ જે છે એ વસ્તુ કયા વ્યક્તિએ કઈ વસ્તુ ઉપર કામ કરવું છે, કયા વ્યક્તિએ કઈ પ્રોસેસ ઉપર કામ કરવું છે, કેટલા વ્યક્તિ સુપરવાઇઝર તરીકે કામ કરશે,
એ બધાને સૂચના વિતરણ અગાઉથી કરી દેવામાં આવે, ડિસ્પેચ અગાઉથી કરી દેવામાં આવે તો એ પોતાનું કામ સારી રીતે, કેમ કે કામ કરવા માટે માણસ ફિઝિકલ અને માનસિક બે રીતે તૈયાર હોવો જોઈએ, મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે તૈયાર હોવો જોઈએ. મેન્ટલી ગમે તેટલો સશક્ત હોય પણ ફિઝિકલી સશક્ત ન હોય તો એ વર્ક ન થઈ શકે, અને ફિઝિકલી ગમે તેટલો સશક્ત હોય મેન્ટલી સશક્ત નહીં હોય તો પણ એ કામ અથવા તો જેટલું ઇનપુટ કે આઉટપુટ આપવું હોય એટલું એ ન આપી શકે. તો અગાઉથી જ એમ્પ્લોયીને અગાઉથી જેટલી પણ સિસ્ટમ સંકળાયેલી છે પ્રોડક્શન પ્રોસેસ સાથે, જેટલી પણ પ્રોડક્શન પ્રોસેસ જે છે એ અગાઉથી જ બધાને સૂચનાઓ આપી દેવામાં આવે છે કે તમારે આ દિવસની અંદર આટલી વસ્તુ કરવાની છે, આટલા દિવસમાં આટલી વસ્તુ, આટલા દિવસમાં આટલું પ્રોડક્શન કરવાનું છે. જો કે માણસ પ્રોડક્શન પ્રોસેસ સાથે જોડાયેલો છે, હ્યુમન બિંગ હોવાને લીધે એને અગાઉથી સૂચના આપવામાં આવે છે જેથી કરીને એ મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે એ કાર્ય કરવા માટે સક્ષમ બની જાય છે. તો ત્રીજો મુદ્દો આપણે જે ડિસ્કસ કર્યો મિત્ર એ હતો સૂચના વિતરણ એટલે કે ડિસ્પેચિંગ. ચોથો મુદ્દો મિત્ર જોઈએ તો એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે જે છે પ્રગતિ નિયંત્રણ એટલે કે ફોલોઅપ. ફોલોઅપ એક અંકુશ જેવી જ પ્રક્રિયા છે. હવે અંકુશની જ પ્રક્રિયામાં છેલ્લો મુદ્દો એટલા માટે છે કે ફોલોઅપ લેવું, કોઈપણ વસ્તુનું ફોલોઅપ લેવું, વ્યક્તિનું ફોલોઅપ લેવું. ઇવન માર્કેટિંગની અંદર જે વ્યક્તિ માર્કેટિંગમાં જોબ કરતા હોય તો એના મેનેજર્સ આખો દિવસ એને ફોન કરીને પૂછે કે આજે કેટલા કસ્ટમરને મળી આવ્યા, કેટલા કોલ્સ કર્યા તમે. એ કશું નથી, એ મેન્ટલી ટોર્ચરિંગ નથી, પણ માર્કેટિંગની ભાષામાં એને ફોલોઅપ કહેવાય છે. ઇવન કસ્ટમરને પણ આપણે જ્યારે આપણી પાસે કસ્ટમર એક વખત ફોન કરીને ઇન્ક્વાયરી કરે છે અને વારંવાર આપણે પછી એને ફોન કરીને પૂછીએ છીએ કે સાહેબ તમારો નિર્ણય શું છે, ઇટ મીન્સ એ ફોલોઅપ છે. તો આવી જ રીતે પ્રોડક્શન પ્રોસેસની અંદર પણ ફોલોઅપ લેવામાં આવે છે મેનેજર્સ દ્વારા, સુપરવાઇઝર્સ દ્વારા. જે ઉત્પાદન જે વ્યક્તિને જેટલું કરવા માટે આપ્યું હોય અથવા જે વ્યક્તિ જે મશીન સાથે સંકળાયેલો હોય એ વ્યક્તિ એ પ્રમાણે ઉત્પાદન કરે છે કે કેમ, ઉત્પાદન ઓછું થયું છે તો ઓછું થવાની પાછળ પરિબળો કયા, તો એના ઉપર ફોલોઅપ લેવામાં આવે છે, એના ઉપર નિયંત્રણ પ્રક્રિયા કરવામાં આવે છે કે ભાઈ ઓછું થયું તો એના ઉપર પરિબળો કયા જવાબદાર હતા અને એ પરિબળો જે છે એને કઈ રીતે ત્યાંથી હટાવી શકાય કે જેથી કરીને ભવિષ્યમાં એ એમ્પ્લોયીની પ્રોડક્ટિવિટીને અફેક્ટ ન કરે. તો અંતિમ મુદ્દો જે આની પ્રોસેસમાં આપણે જોયો છે એ છે પ્રગતિ નિયંત્રણ એટલે કે ફોલોઅપ. ફોલોઅપ લેવાથી આપણે અંકુશ જળવાઈ રહે છે, આપણે સારી ગુણવત્તાવાળું પ્રોડક્શન જે છે એ કરી શકીએ છીએ, ક્વોન્ટિટીની જેટલી જરૂર છે એ જરૂરિયાત પ્રમાણે આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ, અથવા તો આપણે જે વસ્તુની માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે એ પ્રમાણે પણ આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ. આગળ જોઈએ મિત્રો, ઉત્પાદન અંકુશનું મહત્ત્વ એટલે કે ફાયદાઓ. જેમ આપણે ઉત્પાદન આયોજનમાં જોયું એ પ્રમાણે ઉત્પાદન અંકુશના પણ કેટલાક મહત્ત્વ અને ફાયદાઓ છે જે આપણે વિગતવાર એટલે કે વિસ્તૃત ચર્ચા કરીશું. પહેલો છે ઉત્પાદન આયોજન સફળ બને છે. જો અંકુશ સારી રીતે હોય તો ઉત્પાદન આયોજન સફળ બને છે. માલ સામગ્રીનો બગાડ ઘટે છે. પૂર્વ આયોજન હોય, ઉત્પાદન ઉપર અંકુશ હોય, ફોલોઅપ લેવામાં આવતું હોય તો માલ સામગ્રીનો બગાડ જે છે એ પણ ઘટે છે. ગુણવત્તા બાય ડિફોલ્ટ એ જળવાઈ જાય છે. કેમ કે ઓલરેડી પ્રોડક્શન પ્લાનિંગ કરેલું છે, પ્લાનિંગની સાથે સાથે હવે તો અંકુશ પણ આવી ગયું છે એટલે કે વસ્તુનો બગાડ થતો નથી અને જેથી વસ્તુ જે છે ઉચ્ચ ગુણવત્તાવાળી આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. આગળનો મુદ્દો મિત્રો જોઈએ તો એ છે ઉત્પાદનની પ્રક્રિયા વચ્ચે સંકલન. ઉત્પાદનનું અંકુશ જે છે જો સારું હોય, અંકુશ સારું તો ઉત્પાદનની અલગ અલગ પ્રક્રિયા વચ્ચે સારી રીતે સંકલન કરી શકાય, સારી રીતે એની વચ્ચે કોર્ડિનેશન કરી શકાય છે. આગળ જોઈએ મિત્રો, ઉત્પાદકતામાં વધારો થાય છે. બીજો અગત્યનો જે મુદ્દો જે આવે છે એમાં એવું છે કે ઉત્પાદકતામાં બાય ડિફોલ્ટ વધારો થઈ જાય છે. નુકસાનમાં ઘટાડો. આપણે ક્વોલિટી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, ઉત્પાદકતામાં વધારો કરીએ છીએ એટલે કે નુકસાનમાં માલ સામગ્રીનો બગાડ આપણો ઓછો થાય એટલે નુકસાન જે છે ઓટોમેટિકલી ઘટી જાય છે. આ ઉપરાંત આપણે આ બધી વસ્તુ જો જોતા, આ બધી વસ્તુ સાથે જો માર્કેટમાં રહીએ તો આપણે હરીફાઈમાં ટકી શકીએ છીએ. આ ઉપરાંત અંકુશ જો હોય તો અસરકારક નિરીક્ષણ પણ શક્ય બને. અસરકારક સુપરવિઝન, ઇફેક્ટિવ સુપરવિઝન અથવા તો ઓબ્ઝર્વેશન જે છે એ શક્ય બને જેથી કરીને નિરીક્ષણની પ્રક્રિયા જે છે એ પણ અસરકારક બની શકાય. અને અલ્ટિમેટલી એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
આ બધા ઉપરોક્ત મુદ્દામાં જો સંસ્થા ધ્યાન આપે તો એક દિવસ સંસ્થાની જે પ્રતિષ્ઠામાં જે છે ઓટોમેટિકલી વધારો થાય છે. આગળના મુદ્દા મિત્રો જોઈએ આપણે તો એ છે ઉત્પાદન આયોજન અને અંકુશ વચ્ચેનો તફાવત. દરેકે દરેક અલગ અલગ મુદ્દા ઉપરથી આપવામાં આવ્યો છે. આપણે શરૂઆત કરીશું અર્થથી. ઉત્પાદન આયોજન એટલે કયું કાર્ય કેટલા પ્રમાણમાં કેવી રીતે કોણ કરશે વગેરે પ્રશ્નોની પૂર્વ વિચારણા. આયોજનમાં નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે અપાયેલી સૂચના મુજબ યોગ્ય માર્ગ ઉત્પાદન થયું કે નહીં તેની ચકાસણી એટલે ઉત્પાદન અંકુશ. આયોજન એટલે કયું કાર્ય ક્યારે કોણ કેવી રીતે કરશે એની પૂર્વધારણા કે પૂર્વ વિચારણા કરવી. અને આયોજન અંકુશ એટલે આપણે જે પૂર્વધારણાઓ કરી છે એ પ્રમાણે એ કાર્ય થાય છે કે કેમ એ જોવું એટલે અંકુશ. આગળનો આપણે ડિફરન્સ જોઈએ તો એ આવે છે કાર્યની ક્રમના આધારે જે છે ઉત્પાદન આયોજન ઉત્પાદન કાર્ય શરૂ કરતાં પહેલાં કરવામાં આવે છે, તેથી તે સંચાલનનું પ્રથમ કર્મનું કાર્ય છે. હવે હંમેશા ઉત્પાદનનું આયોજન જે છે ઉત્પાદન પહેલાં થાય. કેમ કે ઉત્પાદન આયોજન સારું કર્યું હોય તો જ આપણે સારી રીતે ઉત્પાદન કરી શકીએ છીએ. જો કે ઉત્પાદન અંકુશ જે છે એ ઉત્પાદન દરમિયાન અથવા તો પૂર્ણ થયા પછીનું કાર્ય છે. એટલે એવું કહેવાય છે કે અંતિમ કર્મનું કાર્ય છે. બીજો જે મુદ્દો જે છે આપણે કાર્યની ક્રમના આધારે જેમાં ઉત્પાદન આયોજન છે પ્રથમ કર્મનું કાર્ય છે અને ઉત્પાદન અંકુશ જે છે કેમ કે અંકુશ ઉત્પાદન દરમિયાન અથવા તો ઉત્પાદન પછીનું જે સ્ટેપ જે છે તો એને અંતિમ કાર્યનો ક્રમ કહેવી શકાય છે. આગળનો મુદ્દો મિત્રો જોઈએ આપણે તો હેતુના સંદર્ભે. હવે બંનેનો હેતુ શું? તો ઉત્પાદન આયોજનનો હેતુ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સમયસર ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાનો છે. એ જ રીતે ઉત્પાદન અંકુશનો હેતુ ઉત્પાદનમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે મિત્રો જોઈએ તો ઉત્પાદન આયોજનનો હેતુ જે છે એ ઉત્પાદન આપણે કઈ રીતે કરવું, કેમ કરવું, કેટલું સારું ઉત્પાદન કરવું, જેથી કરીને કેટલી સારી વસ્તુ આપણે કસ્ટમરને આપી કે જેથી કરીને આપણે હરીફાઈમાં ટકી શકીએ છીએ. ઉત્પાદન અંકુશ એટલે આપણે ઉત્પાદનની પ્રોસેસ ચાલુ છે પણ એ પ્રોસેસ જે પ્રમાણે આપણે આયોજન કર્યું હતું એ પ્રમાણે થાય છે કે કેમ, અથવા તો એમાં કંઈ પણ ભૂલ હોય, કંઈ પણ મિસ્ટેક હોય, કંઈ પણ એરર હોય તો એને ઓછી કઈ રીતે કરી શકાય, એને મિનિમમ કઈ રીતે કરી શકાય, મિનિમાઇઝ કઈ રીતે કરી શકાય, તો તેનું ધ્યાન લેવું એટલે ઉત્પાદન અંકુશ. આગળનો મુદ્દો જોઈએ મિત્રો આપણે તો એ છે સંચાલન સપાટીના આધારે. જે છે ઉત્પાદન આયોજનના સાથે સંચાલનની ઉચ્ચ સપાટીના સંચાલકો સંકળાયેલા હોય છે. ઉત્પાદન અંકુશના કાર્ય સાથે સંચાલનની મધ્ય અને તળ સપાટીના અધિકારીઓ સંકળાયેલા હોય છે. હવે કોઈપણ વસ્તુની અથવા કોઈપણ સંસ્થામાં પ્લાનિંગ જે છે એક સ્ટ્રેટેજિક એક્ટિવિટી કહેવાય અથવા તો સ્ટ્રેટેજિક હોય છે હંમેશા. કે વન્સ વી હેવ પ્લાન્ડ ઇટ મીન્સ નાઉ વી આર ઇમ્પ્લિમેન્ટિંગ ધ પ્રોસેસ, વી આર ઇમ્પ્લિમેન્ટિંગ ધ સેમ થિંગ. હવે એ પ્લાનિંગ જે છે હંમેશા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કરતા હોય છે. એટલે જ ઉત્પાદન આયોજન જે છે એની સાથે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સંસ્થાના જોડાયેલા હોય છે. જો કે અંકુશનું કાર્ય જે છે એ મધ્ય કક્ષાના અથવા તો નિમ્ન કક્ષાના અથવા તો મિડલ ઓર્ડર અથવા તો લોઅર લેવલ એ કક્ષાના કાર્યો અથવા કારીગરો જે છે એની સાથે જોડાયેલા હોય છે. કેમ કે એ લોકોને ઓબ્ઝર્વેશન અથવા તો અંકુશનો ફોલોઅપની ડ્યુટી આપેલી હોય છે. તો એની અંદર જે છે મિડલ ક્લાસ અથવા તો લોઅર લેવલ જે છે એ એમ્પ્લોય જોડાયેલા હોય છે. જો કે આયોજન ઉત્પાદન સાથે જે છે એ ટોપ લેવલ મેનેજમેન્ટ જોડાયેલું હોય છે. આગળ જોઈએ મિત્રો તો પ્રક્રિયા પ્રમાણે ઉત્પાદન આયોજન માટે લાંબી પ્રક્રિયા અનુસરવી પડે છે. ઉત્પાદન અંકુશની પ્રક્રિયા ટૂંકા સમયની હોય છે. જો મેં તમને કીધું અગાઉ એ પ્રમાણે કે ઉત્પાદન આયોજન જે છે સ્ટ્રેટેજિક ડિસિઝન છે જે લાંબા ગાળાનું છે કે એકવાર આયોજન તમે કરી લીધું એટલે ભવિષ્યમાં તમે એ જ અનુસરશો. પણ ઉત્પાદન અંકુશની પ્રક્રિયા જે છે એ દરેકે દરેક પ્રક્રિયા ઉપર આધાર રાખે છે અથવા દરેકે દરેક વસ્તુની પ્રોડક્શન એટલે કે ઉત્પાદન ઉપર આધાર રાખે છે. તો એ પ્રમાણમાં ટૂંકા સમયની પ્રક્રિયા છે. આગળનો મુદ્દો જોઈએ મિત્રો તો જરૂરી કાર્યના આધારે ઉત્પાદન આયોજન માટે નિર્ણય પ્રક્રિયાનું કાર્ય જરૂરી બને છે. જો કે ઉત્પાદન અંકુશ માટે નિરીક્ષણ કાર્ય ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે.
હવે ઉત્પાદન આયોજન જે છે એ નિર્ણય લેવા માટે એક જરૂરીનું કાર્ય છે. જ્યારે ઉત્પાદન અંકુશ જે છે એ નિરીક્ષણના કાર્યો એટલે કે ઓબ્ઝર્વેશન સુપરવિઝનના કાર્યો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે કે જેથી કરીને વસ્તુનું પ્લાનિંગ પ્રમાણે પ્રોડક્શન થાય છે કે નહીં એ જોઈ શકાય, અને જો નહીં થતું હોય, કંઈ પણ ભૂલ થતી હોય તો એને આપણે ઓછી કરી શકીએ. આગળનો તફાવત જોઈએ મિત્રો આપણે, તો એ છે ધ્યાનમાં લેવાતી બાબતો. હવે ઉત્પાદન આયોજન કરતી વખતે ઉત્પાદન સાધનો તથા ઉત્પાદન ટેકનોલોજીની બાબતો ધ્યાનમાં લેવાય છે. જ્યારે ઉત્પાદન અંકુશ વખતે ઉત્પાદન આયોજનની વિગતોના આધારે માર્ગ નિર્ધારણ, સમય નિર્ધારણ, સૂચના વગેરે ધ્યાનમાં લેવાય છે. ઉત્પાદન આયોજનની અંદર ઉત્પાદન ટેકનોલોજી કઈ વપરાશે, ઉત્પાદનના સાધનો કયા કયા ઉપયોગ થશે, કેટલી સામગ્રી ક્યાંથી મળશે આપણે, એ બધી વિગતોનો યુઝ થાય છે. જોકે ઉત્પાદન અંકુશની અંદર આપણે સમય નિર્ધારણ એટલે કે માર્ગ નિર્ધારણ એટલે કે સૂચના વિતરણ, આ બધી જે વસ્તુ જે છે એનો ઉપયોગ થાય છે, અથવા એને વધુ ભાર મૂકવામાં આવે છે, તો ધ્યાનમાં લેવામાં આવે છે. અંતિમ તબક્કો જોઈએ આપણે મિત્રો, તો છે પૂર્વ શરત. હવે બંનેમાં કંઈક ને કંઈક પૂર્વ શરત છે, જે છે ઉત્પાદન આયોજન માટે હેતુની અને સાધનોની સ્પષ્ટતા એ પૂર્વ શરત છે. ઉત્પાદન આયોજન કરવા માટે આપણો હેતુ અને સાધનોની કઈ કઈ જરૂર પડશે એ પૂર્વ શરત છે, અને ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન એ એક પૂર્વ શરત છે. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.